પકડ. અધિક પોલીસ મહાનિદેશક શ્રી એટીએસ ગુજરાત રાજ્ય અમદાવાદ નાવના માર્ગદર્શન હેઠળ કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર, વેપારની પ્રવૃત્તિને સદંતર રીતે ડામવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી હોય, જે અન્વયે શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી, સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી, પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ એનડીપીએસની પ્રવૃત્તિ સાથે સંડોવાયેલ ઇસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હોય, જેથી એનડીપીએસની બદી સદંતર નાબૂદ કરવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસએન ચુડાસમા સાહેબ તથા તાબાના કર્મચારીઓને સૂચના આપવામાં આવી હોય, જે અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓ કાર્યરત હતા. તે સમય દરમિયાન આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ અનિરુદ્ધસિંહ રાઠોડનાઓને મળેલ ખાનગી રાહે સચોટ બાતમી અન્વયે જરૂરી વર્કઆઉટ કરી આરઈ પાર્ક જૂની લેબર કોલોની ખાવડા ખાતે આવેલ આરોપીને કબજા ભોગવટાની દુકાનમાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો 2.315 કિલોગ્રામ, જેની કિંમત ₹23,150નો માદક પદાર્થ ગાંજો પકડી પાડી ઈસમો વિરુદ્ધ ખાવડા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી છે જતીન રંજન બરાલ, ઉંમર વર્ષ 32, હાલ રહેવાસી અદાણી આરી પાર્ક મધર્સ કિચન દુકાનમાં, ખાવડા, તાલુકો ભુજ, મૂળ રહેવાસી એકાધાલિયા કુમારન, તાલુકો બાનપુર, જિલ્લો ખોરદા, રાજ્ય ઓરિસ્સા. આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. જ્યારે સંદીપ બ્રિજરાજ સ્વૈન, હાલ રહેવાસી અદાણી આરી પાર્ક મધર કિચન દુકાનમાં, ખાવડા, તાલુકો ભુજ, મૂળ રહેવાસી મકાન નંબર 52, પટનાશાહી પોસ્ટ નહરાકંટા, પોલીસ સ્ટેશન બલિયંટા, જિલ્લો ખોરડા અને રાજ્ય ઓરિસ્સા. આ આરોપી પકડવાનો બાકી છે. તેમની પાસેથી મળી આવેલો મુદ્દામાલ માદક પદાર્થ ગાંજાનો જથ્થો 2.315 કિલોગ્રામ, જેની કિંમત ₹23,150, મોબાઈલ ફોન નંગ 1, જેની કિંમત ₹5,000, એક વજન કાંટો, જેની કિંમત ₹1,000, રોકડા ₹46,400, તેમજ સ્ટીલનો ડબ્બો અને બગલ થેલો તેમજ સેલો ટેપ વીટેલ સફેદ કલરની કોથળી. આમ કુલ કિંમત ₹75,550નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સફળ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસએન ચુડાસમા સાહેબ તથા એલસીબીના એએસઆઈ અનિરુદ્ધસિંહ રાઠોડ, કૃષ્ણદેવસિંહ ગોહિલ, નિલેશભાઈ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, શક્તિસિંહ ગઢવી, દિવ્યરાજસિંહ ઝાલા તથા ડ્રાઈવ ભાવેશભાઈ ખટાણા, અશ્વિનભાઈ ગઢવી તથા એસઓજીના પોલીસ હેડ કોન્સ્ટેબલ રજાકભાઈ સોતાનાઓ જોડાયા હતા.